ગુજરાતની નારીઓને આર્થિક પાંખો આપતી મંગલમ કેન્ટીન યોજના આજે આત્મનિર્ભરતાનું નવું સરનામું બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ પહેલ દ્વારા રાજ્યની 1700થી વધુ બહેનો દર મહિને 10,000થી 50,000 સુધીની કમાણી કરી રહેશે। હર ઘર સ્વદેશીના મંત્રને સાર્થક કરતી આ યોજના અંતર્ગત 200થી વધુ કેન્ટીનોમાં ગ્રામીણ મહિલાઓ વ્યવસાયિક તાલીમ મેળવી ગૌરવભેર રોજગારી મેળવી રહી છે। રાજ્યભરમાં કાર્યરત 200થી વધુ મંગલમ કેન્ટીન આજે સખી મંડળો માટે પ્રગતિનું દ્વાર બની છે। ઓછું શિક્ષણ ધરાવતી ગ્રામીણ મહિલાઓ પણ પોતાની રસોઈ કળાના જોરે પરિવારનો મજબૂત આર્થિક આધાર બનશે। ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા સંચાલિત આ યોજનાથી ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓની બહેનોના જીવન ધોરણોમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે। અમે વધારે ભણેલા નથી એટલે અમે રસોઈ કરવા આવીએ છીએ અને અમે રોજગાર કરી અમારો પરિવાર ચલાવીએ છીએ। ગુજરાત સરકાર તરફથી અમને સારું કામ મળી છે બહેનો માટે, બીજું તો અમને કંઈ આવડી શકે નહીં, એટલે અમે ગામડાની બહેનો રસોઈ કરી શકીએ અને અમારો પરિવાર ચલાવી શકીએ। આ મહિલાઓને હોટેલ મેનેજમેન્ટની વિશેષ તાલીમ આપી વ્યવસાયિક રીતે સજ્જ કરવામાં આવશે। આ તાલીમના પ્રતાપે સામાન્ય ગૃહિણીઓ આજે કુશળ મેનેજર તરીકે જવાબદારી સંભાળી અન્ય બહેનોને પણ પ્રોત્સાહિત કરી રહી છે। મહેનત અને કૌશલ્યના સંગમથી આ બહેનો હવે દર મહિને આકર્ષક આવક મેળવતી થઈ છે। જીએલપીસી દ્વારા ગુજરાત રાજ્યમાં ઘણી એવી બધી બહેનોને આજીવિકા મળી છે। જીએલપીસી દ્વારા અમને બધી બહેનોને હોટેલ મેનેજમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ ટ્રેનિંગ દ્વારા અમને કેન્ટીનમાં સારી એવી મદદ મળી રહી છે। આજે હું સારું એવું મેનેજમેન્ટ કરી શકું છું। મારી ત્યાં જે બહેનો હોય એમને સારું એવું હું પ્રોત્સાહન આપી શકું છું। સરકારી કચેરીઓ, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા મહત્વના સ્થળોએ ધમધમતી મંગલમ કેન્ટીન મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। ઘરનો ઉંબરો ઓળંગી આર્થિક આઝાદી તરફ ડગ માંડતી આ નારી શક્તિ આજે વિકસિત ગુજરાતના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવી રહી છે।